ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારું વિડિયો લેક્ચર જોનારા ધોરણ 11 કોમર્સના તમામ વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર નીરજ મોદીના પ્રેમભર્યા નમસ્કાર. સ્વાગત છે તમારું વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર. અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 3 માંગ શરૂ હતો અને જેમ તમે લોકો જાણો છો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન માંગનો નિયમ લો ઓફ ડિમાન્ડ given by the પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ ખૂબ ડિટેલમાં લર્ન કર્યો હતો અને અનુસૂચિ આકૃતિ દ્વારા આપણે એની સમજ મેળવી હતી અને એના અંતે તારણો કાઢ્યા હતા કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. માંગ રેખાનો ઢાળ હંમેશા ઋણ હોય છે અને માંગ રેખા ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ ડિસ્કસ કર્યા પછી હવે આજે આપણે ત્યાંથી આગળ ના મુદ્દાની અંદર ચર્ચા કરવા માટે છીએ. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ સી ધ પેજ નંબર 23. યસ, પેજ નંબર 23. બોર્ડ પર તમે જોઈ શકો છો મુદ્દો છે કિંમત અને માંગ વચ્ચે શા માટે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ 2 માર્કનો પ્રશ્ન થાય. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાના 2 કારણો છે. એક આવક અસર અને બીજું અવેજી અસર. અને આ બંને મુદ્દા તમને લોકોને ત્યાં ટેક્સ્ટ બુકની અંદર બ્લેક ટાઇટલમાં આપેલા છે. ઘણી વખત શું થતું હોય છે કે આવા પ્રકારના પ્રશ્નો ક્યારેક એક માર્કમાં એટલે શું એમ પૂછી નાખે તો બંને વ્યાખ્યા થઈ જાય. જેમ કે મને જ એવું પૂછવાની ટેવ ખરી કે હું એમ કહું આવક અસર એટલે શું તો 1 માર્ક સાથે જોડી દઉં, ઉદાહરણ આપી સમજાવો તો 1 + 1 એમ 2 માર્ક્સ થઈ જાય છે. એવી જ રીતે અવેજી અસરમાં પણ થાય કે ભાઈ અવેજી અસર એટલે શું 1 માર્ક અને ઉદાહરણ આપી સમજાવો તો 1 + 1 2 માર્ક્સ. So dear students, you should be ready for both the ways. Okay? ચાલો તો આપણે કિંમત અને માંગ વચ્ચે પ્રવર્તતા વ્યસ્ત સંબંધનું પહેલું કારણ આવક અસર સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી ડોટ લાઈન એની વ્યાખ્યા છે, અંડરલાઈન કરજો અને ઉદાહરણ પણ પછી આપ્યું છે પણ આપણે નવા ઉદાહરણ પર પણ જઈ શકીએ. હવે આવક અસરમાં શું હોય તો કે એકચ્યુઅલી ગ્રાહકની જે નાણાકીય આવક છે એ સ્થિર રહે છે, એમાં કોઈ વધારો થઈ જતો નથી. પરંતુ શું થાય કે જે વસ્તુ હોય છે એ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે અને એના કારણે ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે અને એના પરિણામે ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે અને એ આવક અસર કહેવાય છે, જેના કારણે વસ્તુની માંગ વધતી જાય છે. તો કંઈક એવા પ્રકારની સ્થિતિ કે ગ્રાહકની આવક ન વધતી હોવા છતાં કિંમત ઘટવાથી ખરીદ શક્તિ વધે અને વાસ્તવિક આવક વધવાથી માંગ વધે તો એ આવક અસર કહેવાય. જે પહેલી 2 લાઈનમાં તમને વ્યાખ્યાયિત કર્યું છે. હવે તમે તરત કહેશો કે સર હજુ અમે નાના બચ્ચા છીએ,
So please will you give us some better example of the topic? Yes, dear student, of course. Let's take some examples. ચાલો હવે માનો કે તમે એક એવા ગ્રાહક છો કે ઘઉં ખરીદવા માટે 100 રૂપિયા ખર્ચવા તૈયાર છો. તમારી પાસે 100 રૂપિયાનું બજેટ છે, 100 રૂપિયા ખર્ચવા માટે તૈયાર છો. હવે 1 કિલો ઘઉંનો ભાવ 25 રૂપિયા છે માનો, તો 25 રૂપિયાના કિલો એ કિંમતે તમે 4 કિલો ઘઉંની માંગ કરી શકો, કારણ કે તો તમારા 100 રૂપિયા વપરાય જાય જે ખર્ચવા તમે તૈયાર છો. તો 25 રૂપિયાના કિલો હોય ત્યારે તમે 4 કિલો ઘઉંની માંગ કરી શકો છો. હવે માનો કે બજારની અંદર ગ્રાહકની આવક સ્થિર જ છે, 100 ના 100 રૂપિયા જ છે, પરંતુ ઘઉંની કિંમત કિલોની 25 રૂપિયાથી ઘટીને 20 રૂપિયા થાય છે. તો એના કારણે હવે 20 રૂપિયાની કિંમતે ગ્રાહક તરીકે તમે જો 100 રૂપિયા ખર્ચવા તૈયાર હો તો કેટલા કિલો ઘઉંની માંગ કરી શકશો? રાઈટ, 5 કિલો. રાઈટ. તો સેમ બજેટમાં ગ્રાહકની આવક સ્થિર હતી, 100 રૂપિયા જ હતી, પરંતુ વસ્તુની કિંમત ઘટવાથી 25 રૂપિયાની બદલે 20 રૂપિયા થવાથી ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થયો. પહેલા જે હું 4 કિલો ઘઉં ખરીદી શકતો હતો, હવે હું 5 કિલો ઘઉં ખરીદી શકીશ. એટલે કે ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે અને એ વધેલી આવકમાંથી એ વધુ વસ્તુની માંગ કરે છે. તો આ આવક અસરનું બેસ્ટ એક્ઝામ્પલ ગણી શકાય. એમાં પણ તમને સરસ રીતે દૂધનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ માનો કે ગ્રાહક 50 રૂપિયા, એક એક્ઝામ્પલ, ગ્રાહક 60 રૂપિયા ખર્ચવા માટે તૈયાર છે અને 1 લીટર દૂધની કિંમત 60 રૂપિયા છે. હવે માનો કે દૂધની લીટરની કિંમત 60 રૂપિયાથી ઘટી અને 30 રૂપિયા થઈ જાય છે. તો ગ્રાહક તરીકે તમે હવે એ 60 રૂપિયા ખર્ચવા હોય તો 30 રૂપિયાનું લીટર એવા 2 લીટર દૂધની માંગ કરી શકશો, ખરીદી શકશો. તો સેમ બજેટ હોવા છતાં, ગ્રાહકની આવકમાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં વસ્તુની કિંમત ઘટવાથી ગ્રાહકની ખરીદ શક્તિ વધી અને એની વાસ્તવિક આવક વધતા માંગ વધી, તો એ આવક અસરનું પરિણામ કહી શકાય. So my dear student, we can explain the same topic with the help of the various examples. અને વ્યાખ્યા એની આ જ થાય કે ગ્રાહકની નાણાકીય આવકમાં કોઈ વધારો ન થાય, પરંતુ વસ્તુની કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે, એની વાસ્તવિક આવક વધે છે અને માંગ વધે છે. તેને આવક અસર કહેવાય. રાઈટ. તો એ પહેલું કારણ હતું. બીજું કારણ છે અવેજી અસર. પરીક્ષામાં વારંવાર પૂછે છે કે અવેજી અસર એટલે શું અને તેનું ઉદાહરણ આપી સમજાવો. તો એમાં પણ પહેલી 2 લાઈન સરસ વ્યાખ્યા આપી છે, અંડરલાઈન કરજો અને એક્ઝામ્પલ આપણે સમજીને કામ કરીએ. જોજો, સાંભળજો. અવેજી અસર એટલે શું? હંમેશા કોઈ એક વસ્તુ મૂળ વસ્તુ હોય. દાખલા તરીકે ચા છે, ચા એ મૂળ વસ્તુ છે અને એની અવેજી વસ્તુ કોફી છે, કોફી. ચા મૂળ વસ્તુ, એની અવેજી વસ્તુ કોફી. તો ખરેખર શું થાય છે કે અવેજી વસ્તુ જે છે એની કિંમતમાં ફેરફાર થાય
અને મૂળ વસ્તુ છે એની કિંમત તો એમનામ જ રહે, સ્થિર રહે, યથાવત રહે, પરંતુ તેમ છતાંય તે મૂળ વસ્તુની કિંમત સ્થિર રહેતી હોવા છતાં અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે મૂળ વસ્તુની માંગમાં પરિવર્તન આવે તો એક અવેજી અસર કહી શકાય. ફરક ક્યાં પડે છે? અવેજી વસ્તુની કિંમતમાં. અને તેમ છતાંય તે અસર કોને થાય છે? મૂળ વસ્તુની માંગને. તો એ અવેજી અસરનું પરિણામ કહી શકાય. અચ્છા, એક એક્ઝામ્પલ લઈએ પછી એની સરસ વ્યાખ્યા આપણે કરીએ. ચા મૂળ વસ્તુ છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ચા છે એ મૂળ વસ્તુ છે અને એની અવેજી વસ્તુ એ કોફી છે. હવે તમે ગ્રાહક છો. ગ્રાહક તરીકે સવારે ઉઠો તમે ત્યારે તમને આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ આપો ચાલે છે. બંનેની કિંમત 5 રૂપિયા છે એક કપની અને બંનેનો ટેસ્ટ તમને ફાવે છે. ઓકે, હવે તમે જોજો કે બજારની અંદર અવેજી વસ્તુ કોફી એની કિંમતમાં ફેરફાર થાય છે. માનો કે અવેજી વસ્તુ કોફીની કિંમત 5 રૂપિયાથી ઘટીને 4 રૂપિયા થઈ જાય છે, 1 રૂપિયો ઘટે છે. તો તમે ગ્રાહક છો. વિચારો, ગ્રાહક તરીકે તમે શેની પસંદગી કરશો? હવે ઓફકોર્સ તમે કહેશો કે સર હવે અમે ગ્રાહક તરીકે અમે કોફી પસંદ કરશું. એટલે હું પૂછીશ તમને કેમ કોફી? તો તમે તરત કહેશો કે સર ચા હોય કે કોફી અમને બંનેનો ટેસ્ટ આવે છે, પણ અત્યારે કોફીની કિંમત 4 રૂપિયા થઈ ગઈ તો સ્વાભાવિક છે કે ચા ખરીદવા જશું તો અમને 5 રૂપિયા ચૂકવવા પડશે. એનો મતલબ અમે કોફીની પસંદગી કરશું. હવે મને એક વાતનો જવાબ આપો કે મૂળ વસ્તુ ચા હતી, એની કિંમતમાં કોઈ ફેરફાર થયો નહીં, છતાં એની માંગ તમે વધારી કે ઘટાડી? ઘટાડી. શેની માંગ વધારી? કોફી. તો શેના કારણે? તો એ અવેજી વસ્તુ કોફી હતી એની કિંમતમાં ઘટાડો થવાને કારણે મૂળ વસ્તુની કિંમત, ચાની કિંમત સ્થિર રહેતી હોવા છતાં ચાની માંગ ઘટી અને કોફીની માંગ છે વધી. તો મૂળ વસ્તુની માંગમાં શું કામ પરિવર્તન આવ્યું? કારણ કે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થયો. રાઈટ? તો એને જ્યારે આપણે જોડીએ ત્યારે સરસ મજાની અવેજી અસરની વ્યાખ્યા બને. કેવી વ્યાખ્યા? સાંભળજો. ટેક્સ્ટબુકમાં તો સરસ આપી છે, પણ એની કરતા બેટર હું તમને કહેવા જાઉં છું અને ઉદાહરણને સાથે રાખીને વિચારજો તો ઇટ વિલ become quite easy to understand. તો એવી વ્યાખ્યા થઈ શકે કે અવેજી વસ્તુની કિંમતમાં, મનમાં વિચારજો, કોફી, અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે એ 5 રૂપિયાથી ઘટીને 4 થયા. ફેરફાર થવાને કારણે મૂળ વસ્તુની કિંમત સ્થિર રહેતી હોવા છતાં, ચાની કિંમત સ્થિર હતી તેમ છતાં મૂળ વસ્તુની માંગમાં જે પરિવર્તન આવે, ચાની માંગ જે ઘટી, તેને અવેજી અસર કહેવાય. અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે મૂળ વસ્તુની કિંમત સ્થિર રહેતી હોવા છતાં મૂળ વસ્તુની માંગમાં જે બદલાવ આવે તેને અવેજી અસર કહેવાય. દાખલા તરીકે અવેજી વસ્તુ કોફીની કિંમત ઘટવાને કારણે મૂળ વસ્તુ ચાની કિંમત સ્થિર રહેતી હોવા છતાં ચાની માંગમાં ઘટાડો થયો. એ અવેજી અસરનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. જો જરૂર પડે તો વિડીયો પોઝ કરી અને આ વ્યાખ્યાને ઉદાહરણ સરસ રીતે લખી નાખજો, કારણ કે આવું બેસ્ટ એક્ઝામ્પલ તમને અંદર પણ નથી આપ્યું. અંદર તમને સાદા પેન્ટ અને જીન્સના પેન્ટની વાત કરી છે
કે ભાઈ સાદું પેન્ટ મૂળ વસ્તુ છે અને એની અવેજી વસ્તુ જીન્સનું પેન્ટ છે, તો જો જીન્સના પેન્ટ અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થઈ જાય તો મૂળ વસ્તુ સાદા પેન્ટની કિંમત સ્થિર રહેતી હોવા છતાં પણ સાદા પેન્ટની માંગ ઘટી જાય અને જીન્સના પેન્ટની માંગ છે, અવેજી વસ્તુની માંગ છે, વધી જાય ડેફિનેટલી. તો આવા વિવિધ એક્ઝામ્પલ દ્વારા તમે એને સમજાવી શકો છો. બટ રિમેમ્બર ઓલવેઝ ઇન યોર માઇન્ડ માય ડિયર સ્ટુડન્ટ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને એ વ્યસ્ત સંબંધ હોવાના આ બે કારણો છે, એક આવક અસર અને બીજું અવેજી અસર. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? જેટલા નવા અને સારા ઉદાહરણ લઈ શકાય એટલું આપણા માટે વધારે ઉપયોગી થાય છે. ઓકે, બાકી ટેક્સ્ટબુકમાં તો સરસ ઉદાહરણ અને વગેરે આપ્યું જ હોય છે, પણ મૌલિકતા માટે થોડું આપણી જાતે વિચારીને નવા ઉદાહરણ લઈએ તો એ વધારે સારું કહેવાય. ઓકે, હવે આવે છે આગળનો સવાલ, પેજ નંબર 24 ઉપર 3 માર્કમાં પૂછાય એવો અગત્યનો સવાલ. માંગના નિયમના અપવાદો, એક્સેપ્શન્સ ઓફ ધ લો ઓફ ડિમાન્ડ. પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાતો આ સવાલ. હવે તમને એક નાનકડો એવો વિચાર આવે કે અપવાદ એટલે શું? હું તમને એક વાત કહું, તમને તરત સમજાશે. નિયમની જે વિરુદ્ધ બાજુ કામ કરે ને એને અપવાદ કહેવાય. આ એક સત્ય સનાતન વાત છે. અમે કોલેજમાં ભણતા હતા એ સમયે અમારા સમયે એક શાહરુખ ખાનનું નવું જ મૂવી લાગ્યું હતું ટોકીઝમાં. ત્યારે ટોપ 3 નો જમાનો હતો ભાવનગરમાં. તો અમે બધાએ શાહરુખ ખાનનું નવું મૂવી DDLJ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, આ મૂવી DDLJ લાગ્યું હતું અને અમે બધા કોલેજમાં ભણતા હતા. તો એ સમયે પિક્ચર જોવાનો શોખ હતો. અમે બધાએ નક્કી કર્યું કે આપણે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ટોપ 3 માં જોવા જવું છે. મેટિની શોમાં આપણે 12 વાગ્યાનો શો છે, તો આપણે બધા ફ્રેન્ડ્સ, અમે 5-6 બોયઝ અને 4-5 ગર્લ્સ, એવી રીતે બધું ગ્રુપ હતું આખું. તો અમે લોકો મેટિની શોમાં જોવા માટે નક્કી કર્યું, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. પણ તકલીફ એ પડી કે ટિકિટ એડવાન્સ બુક ના કરી. એવું વિચાર્યું કે વહેલા જઈશું ને આપણે ટિકિટ લઈ લઈશું, મળી જશે. પણ થોડીક ધારણા છે ઉલટી પડી. અમે બધા ત્યાં પહોંચ્યા તો ખરી, 11:15 વાગે પહોંચી ગયા. શો 12 વાગ્યા, 11:15 વાગે પહોંચી ગયા. પછી એક ફ્રેન્ડને કીધું, જે મારો એક ભાઈબંધ હતો ફ્રેન્ડ, એને કીધું જા તું 10 જણની ટિકિટ છે લઈ આવ. તો એ ગયો અને જઈને તરત જ તે 2 મિનિટમાં પાછો આવ્યો. કીધું એને કે ભાઈ આજે તો કાંઈ મેળ પડે એવું લાગતું નથી. એટલે અમે પૂછ્યું કેમ? તો કે તમે જુઓ તો ખરી કેટલી લાંબી લાઈન છે, આજ ટિકિટ મળે એવું લાગતું નથી. એટલે અમે એવું વિચાર્યું સારું કદાચ બોયઝમાં બહુ ગળદી છે તો આપણે, અમારી સાથે બહેનો પણ હતા જે અમારા મિત્રો હતા, એ ગર્લ્સમાંથી કીધું કે તમે એક જણ ગર્લ્સની લાઈનમાંથી લઈ આવો તો આપણને મળી જાય ટિકિટ. એટલે ગર્લ્સમાંથી એક જણ ગયો તો એ તરત જ તે 1 મિનિટમાં પાછી આવી. એટલે અમે એમને પણ પૂછ્યું કેમ, શું થયું? તો કે બોયઝમાં જેટલી લાઈન છે એની કરતાં વધારે લાઈન તો ગર્લ્સમાં છે. શાહરુખ ખાનનું મૂવી હતું ને. પાછી આવી તરત કે આજ કાંઈ મેળ પડે એવું લાગતું નથી, પછી કોઈક દિવસ થશે. પણ અમારો એક ભાઈબંધ હતો, એ બહુ હોશિયાર, કે લાવો તમને લોકોને આવડતું નથી, હું ટિકિટ લઈ આવું. એમ કરીને એ ગયો અને સારો 30 સેકન્ડની અંદર
1 મિનિટની અંદર એ 10 ટિકિટ લઈને આવ્યો 10 ટિકિટ. એટલે અમને નવાઈ લાગી કે કેમ આમ. અમે પૂછ્યું કે બોયઝની એટલી મોટી લાઈન હતી, ગર્લ્સની એનાથી પણ મોટી લાઈન હતી, ટિકિટ મળવાની કોઈ સંભાવના નહોતી, તોય તું ટિકિટ લઈ આવી શક્યો, કેવી રીતે મળી? તો શું જવાબ આપ્યો ખબર છે? કે મારી લાઈનમાં કોઈ હતું જ નહીં. મારી લાઈનમાં કોઈ હતું જ નહીં. સમજાય છે? આ એક નાનકડી એવી કોમેન્ટ હતી, જવાબ હતો, રિયાલિટી નથી. પણ કહેવાનો મતલબ આજે માણસની અંદર પણ અપવાદ જોવા મળે છે. અપવાદ જોવા મળે છે, જે ન આમાં આવે છે ન આમાં આવે છે. સમજાય છે? તો આજે લગ્ન પ્રસંગ હોય ત્યારે નથી આપણી સામે આવી ઊભા રહી જતા 1500 લાવો ને 2000 લાવો ને, એ તમારી પાસેથી શુકરના પૈસા લીધા વગર ન જાય. જેને આપણે જાતિમાં અપવાદ કહીએ છીએ, તો માણસમાં પણ અપવાદ છે. અપવાદ મતલબ જે નિયમથી વિરુદ્ધ કામ કરે છે. તો માંગના નિયમના પણ કેટલાક અપવાદો છે. વિદ્યાર્થીઓમાં પણ અપવાદ જોવા નથી મળતા હોતા. અમે એમ કહીએ કે તમારે હોમવર્ક લઈને આવવાનું, તો બધા લાવે પણ એક ન લાવે, તો એ અપવાદ કહેવાય. બધાને કીધું હોય કે આ કામ કરવાનું છે, બધા કરે પણ એક ન કરે, તો એ અપવાદ કહેવાય. બધા આ દિશામાં જતા હોય, જ્યાં સૂચવ્યું છે એક આમ જાય, તો એ અપવાદ કહેવાય. સમજાય છે? તો આજે પ્રાણી માત્રમાં પણ અપવાદ જોવા મળે છે. તો જ્યારે આલ્ફ્રેડ માર્શલે માંગનો નિયમ પ્રેઝન્ટ કર્યો છે, તો એના અપવાદ પણ કેમ ના હોઈ શકે? તો માંગના નિયમના અપવાદોની ચર્ચા આપણે કરવાની છે. નિયમ શું કહે છે? કે જો વસ્તુની કિંમત વધે તો એની માંગ સંકોચાય. આપણે આ બધા પરિબળમાં એ સાબિત કરવાનું છે કે વસ્તુની કિંમત વધે તોય તેની માંગ વિસ્તરે, ઘટે નહીં. અને જો વસ્તુની કિંમત ઘટે તો નિયમ એવું કહે છે કે એની માંગ વિસ્તરે. પણ આપણે અપવાદ એટલે એવું સાબિત કરવાનું છે કે વસ્તુની કિંમત ઘટે તો ઘટતી કિંમત હોવા છતાં પણ એની માંગ છે એ ઘટે, વધે નહીં. જો આવું સાબિત થઈ જાય તો એમ કહેવાય કે માંગના નિયમના અપવાદો છે. અને આ ચારેય પરિબળો આપણે સાબિત કરશું કે વસ્તુની કિંમત વધતી હોવા છતાં એની માંગ વિસ્તરે, અને વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં એની માંગ છે સંકોચાય. તો એ બને છે માંગના નિયમના અપવાદો. exceptions of the law of demand. Is that okay? પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. તો સાંભળજો, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓમાં કોનો સમાવેશ થાય? જે એકદમ પ્રાઇસમાં કોસ્ટલી છે, હેવી છે. હીરા, મોતી, માણેક, જવેરાત, સોના, ચાંદી, દાગીના, મોંઘી કાર, એસી, ફ્રીજ, આ બધી લક્ઝરિયસ ગુડ્સ જેને આપણે કહીએ, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. હવે આ તમામ પ્રકારની વસ્તુઓનો સમાવેશ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓમાં થાય છે. સમાજની અંદર બે વર્ગો છે, એક ધનવાન અને એક ગરીબ. તો ધનવાન વર્ગની વાત કરીએ કે ધનવાન વર્ગ એવું માને છે કે જેમ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી આવી વસ્તુઓની કિંમત વધે એમ એને ખરીદવાથી સમાજમાં આપણી આબરૂ વધે છે, આપણી પ્રતિષ્ઠા વધે છે, આપણી શાન વધે છે. તો આવા પ્રકારનો ધનવાન વર્ગ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની કિંમત વધતી હોવા છતાં એ વસ્તુઓની માંગ વિસ્તારે છે.
તો માંગના નિયમનો અપવાદ થાય કે નહીં, કે કિંમત વધે છે છતાં માંગ વિસ્તરે છે. એવી જ રીતે તમે સમાજના બીજા ગરીબ વર્ગની વાત કરો. ગરીબ એટલે એવો વર્ગ કે જેને જીવન જીવવા માટે સમાજ સામે સંઘર્ષ કરવો પડે છે. સવારે ખાવાનું મળે તો સાંજે માંડ મળે એવી સ્થિતિ છે. તો આવી દારૂણ ગરીબીમાં સપડાયેલો વર્ગ માનો કે આવી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની કિંમત ઘટી પણ જાય તો શું એની માંગ વિસ્તારી શકશે? ના, તો પણ એની માંગ છે એ ઘટશે, કારણ કે એ ખરીદવા માટે કેપેબલ જ નથી. એની ખરીદ શક્તિ જ નથી. તો આવા ગરીબ વર્ગ માટે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં એની માંગ છે એ સંકોચાય છે. દાખલા તરીકે સોનું, ગોલ્ડ. આજે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી આવી સોનાની કિંમત આજે 1 તોલાની સોનાની કિંમત માનો કે 45,000 રૂપિયા છે. હવે એ સોનાની કિંમત બજારમાં ઘટીને 40,000 રૂપિયા થઈ જાય તો શું આ દારૂણ ગરીબીમાં સપડાયેલો વર્ગ એવું વિચારે કે સોનાની કિંમત પુષ્કળ ઘટી ગઈ, 45,000 ના 40,000 થઈ ગયા, ચાલો આપણે સોનાની મબલખ ખરીદી કરો? એ વર્ગ સોનું ખરીદી શકવા માટે કેપેબલ ના 40,000 શું એ 20,000 થઈ જાય તોય નહીં ખરીદી શકે. એવાનો મતલબ એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ છે અને એની કિંમત ઘટતી હોવા છતાં ગરીબ વર્ગ એની માંગ છે ઘટાડે છે, સંકોચાય છે. તો કહી શકાય કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી આવી વસ્તુઓ, સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક, એસી, કાર, ફ્રીજ, એ તમામ એ માંગના નિયમનો અપવાદ બને છે. કારણ કે ધનવાન વર્ગ માટે કિંમત વધતી હોવા છતાં એની માંગ વિસ્તારે છે અને ગરીબ વર્ગ કિંમત ઘટતી હોવા છતાં એની માંગ છે ઘટાડે છે, કારણ કે એની પાસે ખરીદ શક્તિ નથી. તો ઇટ બીકમ્સ ધ એક્સેપ્શન ઓફ ધ લો ઓફ ડિમાન્ડ. એ માંગના નિયમનો અપવાદ બને છે, નિયમથી વિરુદ્ધ કામ કરે છે. બીજો મુદ્દો છે અત્યંત સસ્તી વસ્તુઓ. હવે અત્યંત સસ્તી વસ્તુઓમાં કોનો સમાવેશ થાય? આવા સવાલ એક માર્કમાં આવે, એમ ઉપર પણ આવે. તો કે ભાઈ મીઠું છે, સોલ્ટ, ટાંકણી છે, દીવાસળી છે, સ્ટેપલરની પિન છે, બાકસ છે. આ બધી વસ્તુઓ અત્યંત સસ્તી વસ્તુઓ, એટલી બધી સસ્તી વસ્તુઓ કે એની ખરીદી પાછળ ગ્રાહકનો આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. હવે આવી અત્યંત સસ્તી વસ્તુઓની કિંમતમાં થોડો ફેરફાર કદાચ થાય, પણ થોડી વધઘટ થાય તો એના કારણે ગ્રાહકની કુલ આવકમાં કોઈ ઝાઝો ફરક પડતો નથી અને એના કારણે ગ્રાહક એની કિંમતમાં થોડો ફેરફાર થતો હોવા છતાં પણ એની માંગ સ્થિર રાખે છે. જો એવા પ્રકારની અત્યંત સસ્તી વસ્તુઓની કિંમત ઘટી જાય તો પણ એની માંગ વિસ્તરી જતી નથી, કે અત્યંત સસ્તી વસ્તુઓની કિંમત છે વધી જાય તો પણ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાતો હોવાના કારણે ગ્રાહક એની માંગ છે ઘટાડી દેતો નથી. એટલે કે એની માંગ કિંમતમાં ફેરફાર થતી હોવા છતાં પણ ફેરફાર પામતી નથી, સ્થિર રહે છે. એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે એક બાકસ છે, એ બાકસની કિંમત 80 પૈસા છે, 80 પૈસા, 80 પૈસા. હવે માનો કે કાલ સવારે ન્યૂઝપેપરમાં એવું આવે કે બાકસની કિંમતમાં વધારો 1 રૂપિયો થયો, 20 પૈસા વધ્યા અને 1 રૂપિયો કિંમત થઈ. તો 80 પૈસાથી વધીને 20 પૈસા વધ્યા એટલે 1 રૂપિયો થયો. તો એની સામે શું ગ્રાહક છે એવું વિચારે કે ઓહો, બાકસની કિંમતમાં ધરખમ વધારો, હવે બાકસ વાપરવાનું છોડી દીધું, બાકસની માંગ ઘટાડો? સમજાય છે? કહેવાનો મતલબ ગ્રાહકની આવકનો બહુ નાનો ભાગ એમાં ખર્ચાય છે, એનાથી કઈ ફરક નથી પડી જતો. તો અત્યંત સસ્તી વસ્તુઓની કિંમત ઘટતી હોવા છતાં એની માંગ ઘટતી નથી, સ્થિર રહે છે. એવી રીતે અત્યંત સસ્તી વસ્તુઓની કિંમત કદાચ
ઘટે તો ગ્રાહક એવું નથી વિચારતો કે ચાલો આપણે એક હારે જથ્થામાં ખરીદી કરીએ, કારણ કે અત્યંત સસ્તી વસ્તુ છે અને એ માંગના નિયમનો અપવાદ છે. ઇઝ ધેટ ક્લિયર? ત્રીજો મુદ્દો આવે છે હલકા પ્રકારની વસ્તુઓ, જેનું બીજું નામ ગિફન વસ્તુઓ પણ છે. એક માર્કમાં વારંવાર પૂછે છે કે આ ગિફન વસ્તુઓનો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો? તો એ મુદ્દામાં ફ્રન્ટ લાઈનમાં જ અંડરલાઈન કરવી જોઈએ. સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આ ગિફન વસ્તુઓનો ખ્યાલ રજૂ કર્યો છે અને એના નામ પરથી જ ગિફન વસ્તુઓ આવી છે. ગિફન એટલે એકદમ હલકા પ્રકારની વસ્તુઓ, જેમ કે શુદ્ધ ઘીની સરખામણીમાં વેજીટેબલ ઘી, વનસ્પતિ ઘી, એકદમ ગુણવત્તાવાળા ઊંચી કક્ષાના ચોખાની સામે રેશનિંગના જાડા ચોખા, ફ્રેશ અને તાજા બટેટાની સામે સડેલા બટેટા અને શાકભાજી, તો આ બધી હલકા પ્રકારની વસ્તુઓ કહેવાય, ગિફન વસ્તુ. અને એટલી બધી હલકા પ્રકારની વસ્તુઓ છે કે એની કિંમતમાં જો ઘટાડો થાય તો ઘટાડો થતો હોવા છતાં પણ ગ્રાહક એ વસ્તુ ખરીદતો નથી. એટલી આવક, ગ્રાહકની વાસ્તવિક આવક વધવાને કારણે એ વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે. કહેવાનો મતલબ કે હલકા પ્રકારની વસ્તુઓ જે ગુણવત્તામાં ખૂબ નીચી છે એની કિંમત ઘટે તો પણ આપણે ગ્રાહક તરીકે એ હલકા પ્રકારની વસ્તુઓની માંગ કરતા નથી, સારી વસ્તુની માંગ કરીએ છીએ. એક એક્ઝામ્પલ સાંભળજો કે ભાઈ આજે આપણે સવારના પોરમાં શાક માર્કેટમાં જઈએ અને બટેટા વેચવાવાળાની પાસે જે તાજા ફ્રેશ બટેટા હોય એ 20 રૂપિયાના કિલો આપતો હોય છે સવારે 9 વાગે. હવે એ જ બટેટાની લારીએ તમે સાંજે 7 વાગે જાઓ તો તમને એ બટેટા 10 રૂપિયાના કિલો આપશે. શું કામ? કારણ કે બધા સારા અને ફ્રેશ બટેટા વીણાઈ ગયા છે. હવે માત્ર જે થોડા ઘણા બટેટા છે કાં તો બગડેલા છે, કાં તો ખરાબ છે, કાં તો દબાઈ ગયેલા ને ઓછા છે, જેને આપણે ગિફન વસ્તુઓ કહીએ છીએ. તો સવારે એ લારીવાળો 20 રૂપિયાના કિલો બટેટા વેચે છે ને એ જ લારીવાળો સાંજે 7 વાગે 10 રૂપિયાના કિલો બટેટા તમને આપે છે. તો એ 10 રૂપિયાના આપતો હોવા છતાં શું તમે એ ખરીદો છો? નહીં. અરે તમારી 50% કિંમત ઘટી ગઈ પણ તોય તમે એની માંગ કરો છો? નહીં. અમુકને આપણે એમ કહીએ છીએ કે 20 ની બદલે તો 25 લઈને પણ મને ક્વોલિટી વાળા બટેટા, કારણ કે આપણે વપરાશ કરવાનો છે. તો તમે સમજો કે હલકા પ્રકારની વસ્તુઓ જેને કહેવાય કે જેની કિંમતમાં ઘટાડો થતો હોવા છતાં પણ ગ્રાહક એની માંગ ઘટાડે છે અને એ માંગના નિયમનો અપવાદ બને છે. અન્ડરસ્ટેન્ડ એવરીવન? એન્ડ લાસ્ટ વન, ગ્રાહકોની પસંદગી. ઘણી વખત એવું થાય છે કે ગ્રાહકને કોઈ પ્રકારની ચીજ વસ્તુ છે એ પસંદ પડી ગઈ હોય ને પછી એના માટે ચોક્કસ ધારણા બાંધી લે છે કે સારી ગમે તેટલી કિંમત હોય એ આપણે ખરીદવી જ છે. તમે જોજો તમારી યારે એવું બનશે, તમે બજારમાં ગ્રાહક તરીકે ખરીદી કરવા માટે જતા હો તો અમુક વસ્તુ તમને પસંદ પડી જાય તો એ વસ્તુ તમે ખરીદવા માટેની ધારણા બાંધી લ્યો છો. પછી તમને ખબર છે કે એ વસ્તુની કિંમત થોડી વધારે કે છે, વધારે ઊંચી છે, પણ તેમ છતાંય તમે નક્કી કર્યું છે, તમને વસ્તુ પસંદ પડી ગઈ છે તો પણ તમે વસ્તુને ખરીદી લેશો. મતલબ શું? કે ગ્રાહકોની જ્યારે પસંદગી કોઈ વસ્તુ ઉપર ઉતરી જાય ત્યારે એની કિંમત વધતી હોવા છતાં પણ ઘણીવાર ગ્રાહક એ ખરીદી લે છે. તો વધતી કિંમત હોવા છતાં પણ એની માંગ છે વિસ્તારે છે. ભાવનગરની અંદર મારે જેવું થાય છે, મને આજે મહિલા કોલેજ પાસે આરકેની સેન્ડવિચ છે એ બહુ ભાવે છે. તો આરકેની સેન્ડવિચ જ્યારે વેજીટેબલ ચીઝ સેન્ડવિચ 10 રૂપિયામાં મળતી ત્યારે હું ખાતો. હવે આજે એને થોડાક સમયની અંદર એ જ સેન્ડવિચની કિંમત 40 રૂપિયા કરી નાખી છે. 4 ગણી કિંમત વધી ગઈ છે, પણ મારી પસંદગી ને મારો ટેસ્ટ એની ઉપર આવી ગયો છે.
કિંમત વધતી હોવા છતાંય તે જ્યારે પણ સમય મળે ત્યારે હું એ ખાવાનું ચૂકતો નથી. કહેવાનો મતલબ, મને ખબર છે કે કિંમત વધારે દીધી છે, પણ તેમ છતાં હું એની માંગ કરું છું. એક જ કારણ, ગ્રાહકની પસંદગી. તો આ 4 માંગના નિયમના મેજર એક્સેપ્શન્સ કહેવાય છે. અન્ડરસ્ટેન્ડ માય ડિયર સ્ટુડન્ટ? તો માંગના નિયમના 4 અપવાદ આપણે આજે જોયા. સૌથી પહેલા આજના લેક્ચરમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એના 2 કારણો જોયા, આવક અસર અને અવેજી અસર. અને ત્યારબાદ માંગના નિયમના 4 અપવાદો. પહેલું, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. બીજું, અત્યંત સસ્તી વસ્તુઓ. ત્રીજું, હલકા પ્રકારની અથવા વિફલ વસ્તુઓ. અને ચોથું, ગ્રાહકોની પસંદગી આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં શીખેલા આ બંને કોન્સેપ્ટ તમારા માટે ઉપયોગી છે અને પરીક્ષામાં જેવી રીતે પણ પૂછાય એ રીતે લખવાનું. Is that okay everyone? Okay. તમારું આજનું હોમવર્ક એ જ છે કે આ બંને પ્રશ્નો એકવાર લખી અને પાકા કરી લેવા અને જે પ્રમાણે સૂચવ્યું છે એ પ્રમાણે સબમિટ કરવા. Right? So today we should keep stop till this day, and next on will continue with the same manner, my dear students. Have a nice day to all Bacha Party.